નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ હનુમાનજીના 5 ભાઈઓ વિશે. અને મિત્રો, હનુમાનજી પોતાના ભક્તો ઉપર આવનારા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓ દૂર કરે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજી કળિયુગમાં ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાવાળા દેવતા છે અને તેમના પૂજાપાઠમાં વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી. કદાચ આ જ કારણ છે કે આજના સમયમાં પણ હનુમાનજીના ભક્તોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. હનુમાનજી રામના ભક્ત છે અને તેમના શરણે જવાથી ભક્તોના તમામ સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીને રામ ભક્ત બતાવતા તેમના વિશે રામાયણ, શ્રી રામચરિત માનસ, મહાભારત સહિત ઘણા બધા હિન્દુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. પરંતુ બ્રહ્મપુરાણ નામના ગ્રંથમાં તેમના વિશે અમુક વાતો જણાવવામાં આવી છે અને જેનો ઉલ્લેખ બીજી કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો. અને બ્રહ્મપુરાણમાં હનુમાનજી મહારાજના પરિવાર વિશે જણાવવામાં આવ્યું છે. બ્રહ્માંડ પુરાણમાં હનુમાનજીના પિતા કેસરી અને તેમના પુત્રો વિશે જણાવાયું છે. તેમાં વાનરરાજ કેસરીના કુલ 6 પુત્રો વિશે જણાવવામાં આવ્યું છે અને પોતાના ભાઈમાં બજરંગબલીને જયેષ્ઠ જણાવવામાં આવ્યા છે. અને કેસરી નંદનના 5 ભાઈના નામ મતિરામ, શ્રુતિરામ, કેતુમાન, ગતિમાન અને ધ્રુતિમાન. આ બધા જ સંતાનોનો ઉલ્લેખ પણ આ જ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. મહાભારત કાળમાં પાંડુ પુત્ર તથા બાહુબલી ભીમને પણ હનુમાનજીના ભ્રાતા કહેવામાં આવ્યા છે. અને વળી આ ગ્રંથમાં હનુમાનજીના પુત્રનું વર્ણન પણ જોવા મળે છે અને હનુમાનજીના પુત્રનું નામ મકરધ્વજ જણાવવામાં આવે છે. હનુમાનજી પોતાના ભક્તો પર આવનાર તમામ પ્રકારના કષ્ટો અને પરેશાનીઓને દૂર કરે છે. અને મિત્રો, હવે હું તમને જણાવીશ હનુમાનજીની પૂજા વિશે. જો દર મંગળવારે હનુમાનજીની સિંદૂરથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી એક એવા દેવતા છે જેમની પૂજામાં સાવધાની જરૂરી છે. કહેવાય છે કે જો મંગળવારે સવારે બરગદના ઝાડનું એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને હનુમાનજીને અર્પણ કરીએ તો ધનની આવક વધી જાય છે. આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મળે છે. માન્યતા તો એવી પણ છે જો મંગળવારે પાનનું બીડું નિયત રીતે ચડાવવામાં આવે તો ધંધા રોજગારના માર્ગ મળે છે, નોકરી ધંધામાં પ્રમોશનના અવસર મળે છે. મંગળવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનું અત્તર તથા ગુલાબની માળા ચઢાવો અને કોશિશ કરો કે લાલ રંગના કપડાં પહેરવા. પૈસા માટે હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. મંગળવારના દિવસે સાંજે બુંદીના લાડુનો પ્રસાદ વહેંચો અને તેનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. અને મંગળવારના દિવસે હનુમાનજીના પગમાં જો ફટકડી રાખવામાં આવે તો ખરાબ સપના આવતા પણ બંધ થઈ જાય છે. હનુમાનજીના મંદિરમાં જઈને રામ રાક્ષસ સ્ત્રોતનો પાઠ કરવાથી અને અધૂરા કામના વિઘ્નો પણ દૂર થાય છે અને કરજમાંથી પણ મુક્તિ મળે છે. અને આ જ દિવસે હનુમાનજીની પ્રતિમા સામે બેસીને રામ નામનો 108 વાર જાપ કરો. કારણ કે હનુમાનજી ભગવાન રામના પણ ભક્ત છે. એટલા માટે જે પણ શ્રી રામની ભક્તિ કરે છે અને તેમને તે પહેલા વરદાન આપે છે. અને કહેવાય છે કે હનુમાનજી આ ઉપાયથી પ્રસન્ન થઈને લગ્ન સંબંધિત તમામ મનોકામનાઓ પૂરી કરે છે. અને મંગળવારના દિવસે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય લગ્ન જીવનમાં મધુરતા લાવે છે. જય બજરંગબલી.